દામિની, દામિની, ભમરાડી ક્યાં છે? એટલે દામિની, શું છે? તું આખી ઊભી રહે ને. હા કે ઊભી રાખવા બોલાવી છે તો હું કામ કેને બરાડા પાડો છે? જેમી છે મરી નથી ગઈ જેવું શું હજુ? એ તો વાંધો છે. મારા મતલબ સારું થયું ને તું જીવે છે. તને હું કહું છું, મારે કઈ નથી સાંભળો. તમારા ભાગના છે ને કામ હું નહીં કરું. નથી કરવું કામ. સાની મુની મરી ને મારા ભાગના કામ તમે કરી નાખશો. હેલ્થી થા. હવનું હવ કરે. હું કામ તારું કામ કરું? તો હું કામ બોલાવી છે અહીંયા? કઈ કામ નહોતું તો જવા દો. મારે 17 કામ છે. તમારે યાર છે ને ત્યારે હવાણ કરવાનો મારા પાસે સમય નથી. ઊભી રહે ને દામિની. તને ખબર છે મેં સવારમાં પોપટ કરી નાખ્યો. ભવાડો થઈ ગયો, ભવાડો. કોનો પોપટ કરી નાખ્યો? મારી આબરૂનો. એ તો સારું કર્યું. એમાંય તે જેની આબરૂ હોય ને એની જાય, બાકી તો પોપટ જ થાય. તું કહેવા હું માંગશો? આબરૂ વગરની શું એમ? હા તો ભલે હો, બાકી મજાક મને પસંદ નથી. ના ના, મેં કે તમને એવું કીધું કે તમે આબરૂ વગરના છો? હું કોઈ દી એવું બોલું જ નહીં કે મારા મીરા ભાભી આબરૂ વગરના છે. મારાથી એવું બોલાતું હશે કે મીરા ભાભી આબરૂ વગરના છે. બસ. તો હું એવું બોલું કે 4 વાર બોલી તું. 4 વાર તું એમ બોલી કે તમે આબરૂ વગરના છો. હવે વાત સાંભળવી છે? બોલો હવે. હેલી, હું તને શું કહું છું, આ બા છે ને હાલતા ને ચાલતા પટારામાં કાંઈક કરતા હોય. ખબર નહીં આ પટારામાં જાણે બાનો જીવ ન મૂકેલો હોય એમ હંગરતા હોય છે હોય ત્યાં. તો હું તને એમ એમાં કહું છું, તમને શું બળતરા થાય છે? ભગવાન બુદ્ધિ વગરની જ રહી. પૂછવાનું છે બાને કે પટારામાં એવું તો શું છે કે બા હાલતા ને ચાલતા પટારામાં જોયા કરતા હોય. હા એ વાત તો છે હો. આ વસ્તુ તો છે ને મેં કેટલી વાર જોઈ છે. હું આ એમના ઓરડો છે ને ત્યાંથી આમ જાતી હોય કે આવતી હોય ને તો અમારી નજર થતી જાય. નજર થાય ને એટલે હું જોઉં તો બા છે ને કંઈક પટારામાં આમ કંઈક કરતા હોય. હું કરતા હોય રામ જાણે. પણ હું એમ કહું છું કે હેલ્લે એકવાર પૂછી લે, આપણે બે જઈને પૂછી લેવા હું વાંધો. હું પૂછું છું એમ પૂછવાનું કે તમે પટારામાં શું કરો છો? એ વાતને આપણે આડી અવડી કરીને પૂછવાની ને. એમાં એવું છે હમણાં હું એકલી પૂછી આવું, પણ મેં હવારમાં બાંધણું કરી લીધું કે નહીં? બાને ને બાપુને બેને આયકા છે. આપણે જાણીને શું કામ છે? હવે એમને જે હોય ઈ આપણે હું કામ પારકી પલોજન લેવી જોઈએ કે પારકી પંચાયત કરવી જોઈએ? બુદ્ધિ વગરની 101 નંબરની. અરે પટારામાં કાંઈ ખાસ હશે તો? હું ખાસ પણ ઘરેણા, ચાંદી, હોનું, હીરા, જવાહરાત. હા હોઈ શકે હો. એનું તો ધ્યાન રાખવું જોઈએ. બા એકદમ સાચું કરે છે. કેવી કેવી માણસ છે તું તો. હું તને એમ કહેવા માંગુ છું કે આ બા જીવે છે ને ત્યાં પૂછીને જાણીને જે વસ્તુ હોય ને એ લઈ લઈ. હા પછી આપણે એમ ધ્યાન રાખશું. ચાલ જા તું બેન કામ કર, જા જા. હા બહુ ભાતો રહ્યો પણ હું કહેવા હું માંગો છો? કહેવા એ માંગુ છું કે એમાં જો ઘરેણા ને એવું ચાંદી ને હોનું ને એવું રાખ્યું હોય ને તો બા પાસેથી જાણી લેવી. પછી જેદી બા ટપકી જાય તેથી આપણે ભાગ પાડવામાં હેલું પડે. આપણને ખબર જ નહીં હોય તો ભાગ શેનો પાડશું? તંબુરાનો. હા નહીં એ વાત સાચી કે આ બાપા હે કેટલું સોનું હે કેટલું ચાંદી હે એ હંધોય જોવું પડશે ને. અને ક્યાં મૂક્યું છે કે આ તો આપણને એવું લાગે છે કે પટારામાં હશે. કદાચ જો પટારામાં ન હોય ને ક્યાંક હંતાડીને મૂક્યું હોય તો કાલે સવારે ટપકી ગયા તો આપણે ક્યાં ગોતવા જાવ? તો હું તને કહ્યું ને ઈ જ કહેવા માંગતી હતી. સમજી ગઈ હો. એટલી હોશિયાર છે તે સમજી જ જાવ. બસ બસ હવે બહુ થઈ ગયું હો. હોશિયાર 3.5 કલાકથી સમજાવું છું તો એ સમજી તું. અને હોશિયાર ખોટું બોલો માં હજુ 5 જ મિનિટ થઈ છે. હા હું તને શું કહું છું એ બીજું બધું ઠીક, પણ આ સવારમાં હું બાંધીને આવીશું એનું હું ત્યાં પાછી જાય તો બાને ખબર નહીં પડી જાય. તો કોણે કીધું તું તમને બાંધવાનું? મેં કીધું તું નો બધાય ને, પણ નહીં તમારામાં તો બુદ્ધિ જ નથી. બુદ્ધિનો છાંટો જ નથી. બસ હવે તું ખીજાશ કે હું? તું એક કામ કર ને, તું મને વાતને વાળતા શીખવાડ. એટલે ત્યાં જઈને હું મારું સવારનું બાંધણું છે ને એ હંધું વાળી લઉં. વાતને વાળતા શીખવાડવાનું છે? એ તો મને કઈ આવડે. શીખવાડ. ઈ એમ ન હોય. ઈ તમે ત્યાં જઈને જોઈ લેજો કે હું બા પાસેથી છે ને કેમ વાત કઢાવું છું. હાલ આમ નથી કઢાવવાની. તો હે ભગવાન, આ બા પાસેથી છે ને બોલીને વાત કઢાવવાની હોય.
તે બોલીને કઢાવશું. આપણે તો વાત કઢાવવાથી મતલબ છે ને બા બોલીને કાઢે કે એમનેમ કાઢે વાત. એમાંય તે આ બા છે ને એ બહુ ભોળા છે. આપણે કેવું ને તો આપણી વાતોમાં તો આવી જાય. એવું આપણને લાગે છે નહીં કે ઈ ભોળા છે. જાય પછી ખબર પડે કેટલા ભોળા છે. હાલ મરતા. હું મોર થાવ હા તો તમે પાછળ ઢેલ થાજો ને હું મોર થાવ છું. બા 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 હમણાં હું તમારી સામે બોલી હતી ને એનું મને થોડુંક દુઃખ થાય છે. બા હાવ ખોટું બોલે છે હો. એ હું કહેશ તું? કાંઈ નથી કહેતી. હું તો બાને પૂછતી હતી કે બા આ તમારી તબિયત તો સારી છે ને? કાલે તાવ આવતો તો. હારી છે બેટા, પણ દવા પૂરી થવા આવી છે તો એ લાવવાની છે. હા, તો બા મને આપજો હું લાવીશ ને, હું લઈ આવીશ. મને દવા આપજો. હું છે ને ઓલું પતાકડું આદિને આપીને આદિ લેતા આવશે. મેં કીધું ને હું લેવા જઈશ એમ. પણ તમારે ને મારે ક્યાં ઘરની બહાર જવાનું હોય? હું આદિને કઈ નહીં લેતા આવશે. હું બા હાટું ગામના પાદરે હાલીને જવાય ત્યાર શું? મારા બા છે એના હાટું ન જાવ તો કોના હાટું જાવ? વાહ, હું જે વિચારતી હતી ને એવી બેમાંથી કે વહુ નથી. હે હે એટલે કે મારી બધા કરતાં વહુ મારી બે હારી છે. ભગવાનની દયા છે. પણ બેટા તમે આમ મારી સેવા કરવા હાટું બાંધો છો? હા તો હા તો મને એમ હોય ને કે તમારી સૌથી વધારે સેવા હું કરું. આ તમારી હાટું નહીં, હું તમારા સ્વાર્થ માટે કરું છું. કાં એટલે આ કહેવાય છે ને કે મા બાપની સેવા કરીને તો આપણને સ્વર્ગમાં જગ્યા મળે. તો પછી મારા માટે તો સારું જ થયું ને. બસ હો ચાપલી બસ ઓછું બોલ થોડુંક હવે. બેટા મીરા, હા આ તું પ્રેમ બતાવે છો ને એ મને ગમ્યું, પણ આ હવારે કાં તું જોર જોરમાંથી બોલતી? સ્વભાવ ભાભીનો સ્વભાવ છે ને એવો જ છે. નકરો કજ્જો જ કર્યા કરે. મારો સ્વભાવ નહીં આની ચડામણી. તમને ખબર છે બા કાલ રાતે અમે બે પોપટા શેકવા બેઠ્યું ને તો મને કેટલી ચાવી ભરી. હું કહું કેટલી ચાવી ભરી. હા તમને ખબર છે પછી ભાભીએ શું કર્યું? અમે પપૈયું ખાવા બેઠા ને તો તમારી વગોણા ચાલુ કરી કે બા તો આવા છે ને બા તો આવું કરે ને બા તો બહુ ગોબરા છે ને અરર કેટલુંય કીધું. બેટા મીરા, કાં દામિની આવું કહે છે? ખોટાડી છે ખોટાડી. તમને ખબર નથી છઠ્ઠીમાં હાચું રોય નથી. એને બા એક દી નહોતા કહેતા કે મારી દામિની તો છઠ્ઠીમાં હાચું નહોતી રોય. ઈ આ દામિનીની વાત કરતા હતા. એ છઠ્ઠીમાં ભલે આચું ન રોઈ હોય હો, બાકી મારા વિશે આવું બધું બોલવાનું નહીં. કેવું કહે છે મને બા આખા ઘરમાં છે ને તમે એક જ મને સમજો છો, બાકી તો કોઈ મને સમજતું જ નથી. એમાં આ ભાભી તો આવે મને ન સમજે. બસ હવે ઓ ખિસકોલીની જેમ અવાજ કરવાનું બંધ કર દે. કાં ઉડા નો આવે રોતી હોય તો રો લે બતા હેલ. અરે આ બે જણી બંધ કરો ને, કાં આમ વરસડ કરો છો એકબીજું? બા આ બેને હારે રહેવું, એક સતના નીચે રહેવું, તોય તો માથાકૂટ કરો છો. આ જે હોય પણ મને ઈ કહો ને કે તમે બે દેરાણી જેઠાણી હમ કરીને કાં અહીંયા આવ્યું છો? એ કહીએ ને તમને અમે સમજી ગયા. સમજી ગયા. જેમ અમને એમ ખબર પડી ગઈ કે અમારે અમારા બાની સેવા કરવાની હોય એમ અમને ઈ સમજાઈ ગયું કે અમે દેરાણી જેઠાણી છે ને તો અમારે આખી જિંદગી હારે જ રહેવાનું છે. એટલે અમે સમજી ગયા. બસ આવી રીતના હંપીને રહેજો બટા, અને હંપ હોય ને જ્યાં જંપ હોય. હા સાચી વાત છે. કારણ કે આ તમે તો કહેવાય તો નહીં એવું, ભગવાન માફ કરે, પણ તમારું કઈ નક્કી ખરી? આ તમે 1 વરસ 2 વરસ 5 વરસમાં ભગવાનના ધામે જતા રહો, પછી આખું ઘર આ ઘરનો વહીવટ ઈ હંધુય તો અમારે સંભાળવાનું છે ને. હા તો બા હું તમને શું કહું છું, આ બોલ ને. તમારી પાસે જૂના ગૌડિયાના દીધેલા ઘરેણા તો હશે ને, હોનું ચાંદી છે કે નથી કાંઈ? છે ને બટા, મેં બધું હાસવીને ના હાસવીને મેં ક્યાંક મૂક્યું છે. ક્યાંક બા વિચાર કરો ક્યાં મૂક્યું છે યાદ કરો. નહીં તો તમને ખબર છે આજકાલ ચોરી કેટલી થવા મળી છે. આ બાજુમાં ઓલો પોપટભાઈ નથી રહેતા, એમના ઘરે કેટલી ચોરી થઈ ગઈ. રોજ જે છે ને ચોરી થયા કરતી હતી. કાં તો ખોટું જોખમ લઈને થોડું ફરાય ભેગું. તમે અમને કહી દો, અમે હાંચવીને મૂકી દેવું. આ ખોટું કાંઈ થાય ને કાલ સવારે તો તમારે ઉપાધિ નહીં. એટલે અમને આપો નહીં તો કઈ વાંધો નહીં, પણ ખાલી અમે તો પૂછવી છે કે છે અને હોય તો ક્યાં મૂક્યું છે. આ તો હું છે કે અમારથી ભૂલમાં આ પટારો કે કાંઈ ખુલ્લું રહી ગયું હોય તો ખબર પડે એમ, અમને ધ્યાન રાખવાની ખબર પડે. આ બાવણું ખુલ્લું રહી ગયું હોય તો. પણ બટા મેં એવી જગ્યાએ મૂક્યું છે ને કે ત્યાં કોઈ ચોર ન આવે, કોઈ ધાર પાડું આવે ને એને ન મળે એ વસ્તુ. એવું તો કેવું હંતાડ્યું છે.
આ ક્યાંક પાતાળમાં નથી હંતાડ્યું ને કે કોઈ આવે તો નાગ ફેણ ચડાવે ઓલી માયાની જેમ? ના ના બટા, એવું કાંઈ નથી. પણ જે દી હું મરું ને એ દી તમને ખબર પડી જાય કે મેં ક્યાં મૂક્યું છે. બા તમે કઈ અંતર્યામી છો કે તમને પહેલા જ ખબર પડી જાય કે કાલ સવારે હું મરી જવાની છું? કે આજે હંધાઈને કહેતી જાઓ કે આ ઘરેણાની બધું મેં અહીંયા મૂક્યું છે. આ મોતનું કઈ નક્કી ન હોય ક્યારે આવે. કહી દ્યો ને એના કરતા. બટા કહી દો. અને મરી જાવ પછી શું કહેવાના? બટા કહું છું ને, હાસી વાત છે. મરી ગયા પછી તો કોણ કોને કાંઈ કહેતું જ નથી. કહું ને તો તમે કોઈને કહેતા નહીં. ના રે, ન કહું. અમે કોને કહી? એ પેલો સામે પટારો છે ને એમાં મેં લાલ પોટલામાં બાંધીને બધા ઘરેણા મૂક્યા છે. છે. પણ બટા એ ઘરેણા બે ભાઈઓના અને તારી નાની નણંદ છે ને એના હોત અંદર ભાગ છે. એને હોત થોડુંક આપજો હો બટા. હા દઈ દેવું ને. હોય ને. અત્યારે ભલે ને ત્યાં વ્યવસ્થિત પડ્યા પછીનું પછી વિચારશું કા ભાભી? તઈ હાલ બેન આમ મોડું થાય છે. અબ્બાની દવા લેવા જવાની છે. હા તમે દવા લઈ આવશો હું બીજું કામ કરું. તે તું નથી જવાની? ના એ બે જણી બાગતી નહીં બટા. બે ભાઈઓ શું થાય રહી છે? મારે કીધું કે ન્યા જઈને તું બે ભાભી રાહ જોવે છે. મને કીધું કે ત્યાં જઈને બે અમે આવીશ. હું કામ હતું પણ મને ખબર તો હું કઈ ન દઉં. પૂછા પૂછ થઈશો તે મને નથી ખબર. હવે આવે તો ખબર પડે. તો હું હા શું કરો છો તમે? આ કલાકારી બતાવવા હારું અમને ભેગા કર્યા છે તો જોઈ લીધી હો. જોઈ લીધી? હા જોઈ લીધી. કાંઈક તો કરવું જોઈએ ને. તમારું 35 વર્ષ જૂનું ગમછું અમે દેખું. આગળ વાત કરો, શું કારણ હતું? તમારે તો ક્યાં કરવાની જ રહે. હું તમારી પાસે વખાણ કરી તો 70-80 વર્ષ જૂનું નીકળશે. રહેવા દ્યો ને. બરાબર ને ભાઈ? બરોબર. બેન તમે મારી કોર બોલો ને. લે હું કામ? ભાઈ ભાઈ હા અત્યારે કારણ કે વાત જ એવી છે એટલે હા. બધાયને. તો જુઓ વાત જાણે એમ છે કે આ સભાનું આયોજન કરવામાં એટલા માટે આવ્યું છે કે હવે આપણને હંધાઈને ખબર પડી ગઈ છે કે ઘરના પટારામાં કાંઈક છે. નવું બોલો ને ઈ તો ખબર જ છે. હા તો નવું એ છે કે તે હું કરી લીધું. ખબર પડી તને એ પટારામાં શું છે? ના રે ના. હા પટારાની આજુબાજુ તો છે ને બા ફરક કોઈ નથી દેતા તો મય તો ક્યાંથી જોઉં? લો તમે કેરું કઈ? ના મારથી કાંઈ નથી થયું. તારથી આમાંય તે હું થયું છે અત્યાર સુધી. માખીને તે ઉડાડી. તમે શું કરી લીધું ઈ કયો ને. તમે જોઈ લીધું કે પટારામાં હું છે? નથી જોયું. તો હું બીજાને બોલો છો? ટોટા થાય છે પણ હવે તમને ખાલી એટલું કહેવાનું છે કે કઈક આપણે આ સભાનું આયોજન એટલા માટે થયું છે કે આપણે લોકોએ નક્કી કરવાનું છે કે હવે આપણે કરવાનું શું છે. સમજ્યા તમે? કરવાનું શું હોય? આ બપોરનું ટાણું થઈ ગયું છે રસોઈ બનાવવાની હોય બીજું શું હોય? થાને હું એમ કહું છું કે આ જટ મોટા ભાઈ આપણે કઈક કરવું જોઈએ. આ બાપુ ને બા આ બેયને ખબર ન પડે ને ઈ પેલા પટારાની અંદર હું છે આપણે જોઈ લે. હા વાતું સાંભળો વાતું. તમારથી કાંઈ ન થાય. પટાડાનું તાળું જ ન ખુલે તમારથી પહેલા તો. અમારથી ન થાય તો તમારથી જ થાય ને. તમને કામ હોપવા આવ્યો છું. તો તમે શું કરશો? બસ હું તમને ઈ જ તો કહેવા આવ્યો છું કે હું જેમ કહું ને એમ તમે હંધાઈ કરજો. એટલે ઝટ આપણે છે ને એમાંથી ભાગ પાડી લેવું જે નીકળે એમાંથી. હા જે નીકળે ઈ એમાંથી. આ તો કે ખારી વસ્તુ નીકળે તો ઠીક છે નકામ કોલસા નીકળે તો શું કરશો? હે હરખા ભાગ પડશે 4. હા ભગવાન જે કહેવાનું છે ઈ કયો ને કેવી રીતે કરવાનું છે સમજાવો. જો આ બાપુ એ છે ને મને લાગે છે કે કંઈક બહુ મોંઘી અને કિંમતી વસ્તુ હંતાડી છે. એટલા માટે આપણે એટલા હેરાન કરીએ છીએ તોય હુંકારો કરે છે. ઈ બારે છે ને મેં વાત કરી લીધી હતી. બા અમને એવું કહેતા હતા કે એમને ઓલું પટારામાં લાલ કલરનું પોટલું છે ને એમાં ઘરેણા મૂક્યા છે. ખાલી ઘરેણા નહીં હોય ઈ તો ખાલી આપણને કહેવા માટે ઘરેણા છે. એની અંદર છે ને હાસા મોતીડા છે. હાસા મોતીડા. હા હાસા હા તે હોના ના હોય. લે અરે એ મોતીડાની હા, કોઈ કાઢો. કિંમત જ ન હોય. આને કઈ અક્કલ જેવું છે. આ ક્યાંથી લઈને આવ્યા તમે? તે તું જ વખાણ કરતો તો બરોબર પણ આમ છે એને કઈ નહીં કે મેં ખાલી રૂપના વખાણ કર્યા તા. ઉપરનું હંધુય ખાલી છે. તો તમારે ભરેલું છે ને તો લાવો અડધું હાલો. હા મારા જેવો મગજ તો આ ઘરમાં કોઈનો નથી. માસ્ટર માઇન્ડ. હા જોયું ભાઈ હવે તમારું મગજ ઈ હંધુ એ મૂકો ને હવે સીધી રીતે કયો કે કરવાનું છે એમ. આ એની અંદર મોતા છે એની અંદર મોતી છે અને આ છે ને તે છે ને ઈ હંધુ મૂકો
એટલે તમે છે ને મહેરબાની કરીને બાપુ અને બાને બહુ હેરાન ન કરતા ને આ ઘરની બહાર નથી કાઢવાના. જો ભૂલે શું કહે તે તમે કઈ ભૂલ કરી અને બાન બાપુ રિહાઈના ઘરની બહાર વહી ગયા ને તો મોતીડા ને હંધુ જે લાલ પોટલામાં છે ને એ બધું બેનને દઈ દે હે. અરે પણ હું એમ કહું છું, એમ ક્યાંથી બેનને દઈ દે? આપણે એક કામ કરી તો બા અને બાબુજીને છે ને ધક્કો મારીને બહાર કાઢી એ પોટલું આરે નહીં લઈ જવા દેવાનું, પછી વયા જાય એટલે પોટલું આપણે ખોલીને જોઈ લેવું. કેવી વાત કરો છો હે? કેવી વાત કરો છો? બા બાપુને આપણે ધક્કા મારીને બહાર કઢાતા છે, આ આપણને કાઢી મૂકશે મોજ. એના કરતા છે ને આ આપણા બધાએ તે જેટલું દુઃખ આપી સહન કરે છે સારું કહેવાય. એ સહન કરવાનું બંધ કરશે ને તેની તકલીફ આપણને પડશે. મને તો એવું લાગે છે ને કે આ છે ને આપણને હંધાઈને રમાડે છે. આની પહેલા મને એમ જ કહેતા હતા બા બાપુ છે ને ઘરની બહાર નથી કાઢવાના. હું કામ તો કે એમના મા બાપ છે ને એટલે આ આપણને બધાને રમાડી એમનું ધ્યાન રાખવાનું કરાવે છે. અરે પણ આ રમાડવાની વાત નથી, આ સને હાસી હકીકત છે. હા અને જુઓ આ છે ને છેલ્લી વાર કહું છું, તમે શાળામાંથી ગમે એને મોકો મળે, મને મળે તો મને, તને મળે તો તને, તમને મળે તમને, તમને મળે તમને, આપણે એકવાર પટારાની અંદર છે ને નજર કરીને જોઈ લેવાનું છે કે એમાં મોતીડા છે કે નહીં. ઘરેણા હોય તો એ વાંધો નહીં, જે હોય પણ મોતીડા હોય તો આપણું કામ થઈ ગયું સમજી લેજો. અને સમજો લઈને ભાગી જવાનું છે. હા ચોરીના ના, ધંધા ના. શીખ્યા નકરા ચોર પટ્ટા છે હાવ. તે તમે એ જ શીખવાડો છો. હું ચોરી કરવા નથી કહેતો, ખાલી હું છે તો ખબર પડે આ બા બાપુની સેવા કરવી કે પછી એને આપણે કઈ રીતના કઈ લાઈન લેવી, રસ્તો શું કરવો એ ખબર પડે. લાલ ચડાવશો. બસ કર્યા છે. હવે હું આવું બધું મગજ હોત તો ક્યારનું ન જોઈ લીધું હોત પટારામાં. આ બા બાપુજી દિવસમાં 10 વાર ઘરની બહાર જાય છે, કાં ન જોયું? અરે એક ભાઈ બહાર લઈ જાય ને બીજો ભાઈ વાંચે જોઈ ન લે. કરવું કાંઈ નથી, વાતો કરતા નકરી. હા તમે જોઈ આવજો, અમે બે છે ને બા બાપુને કાંટો મારીને આવીને તમે બે જોઈ લેજો, અમને ખબર પડે શું હવે કરશું. જોઈ લેવું. મેં હું કામ જોવી? અમારું કામ થોડી છે આ તો. તમે જોઈ લેજો ને પછી અમને કહી દેજો કે એની અંદર શું છે. આ હેરાન કરવાનું કામ હોય ને તો એમને કહી દેજો, એમ અરે કરશું. આ કામ તમારે જ કરવાનું, તમે આખો દી ઘરે હોવ એટલે બધું અમે જ કરશું તો તમે શું કરશો? હા ભાઈ હવે જોઈ લેવું, હંધાય છે ને હવની રીતે મહેનત કરજો, આ પરિણામ મળે તો બધાને મળવાનું છે ને, હે ફળ ખાવા આવી દેજો હો. અરે પણ પછી છે ને અત્યારથી નક્કી કરીને રાખજો કે એમાંથી જેટલું નીકળે ને હંધુય અડધું અડધું વેચાય. પછી કોઈ એમ નહીં કહે કે હું મોટો છું તો મને વધારે ને હું નાનો છું એટલે મને અરે. વધારે. 4 ભાગ પડશે, 4 ચાર 1 2 3 અને તારો અડધ હાલ ને 4. હા એ નહીં, એનો અડધો ન હોય 3.5. હું કામ ભાઈ આ 4 ભાગ આખા પડશે. બાકી જો 4 ભાગ હરખા ન પડે ને એટલે બા બાપુજીને જઈને કહી દઈ. હા ના ના ખેતી નહીં કઈ હાલ તારે પટારામાં જોઈએ. પેલા હવે તપાસ ચાલુ કરો. તપાસ. બરોબર. હા હોશિયાર બનીને તો આવ્યા લાગે છે કાંઈ ઉખાડશે. રે આ દે બેન ભૂલી જા.